બનાવટી ડોક્યુમેન્ટ્સના આધારે હિન્દુ નામ ધારણ કરતા મુસ્લિમ ભાઈઓને ઝડપી પડતી સુરત શહેર એસઓજી। ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ આવી પ્રવૃત્તિ કરતા ઈસમોને શોધી કાઢવા માટે એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી એકબીજા સાથે સંકલનમાં રહી હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા। તે દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ શાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાન નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે બે મુસ્લિમ ભાઈઓ પોતાના હિન્દુ નામના ખોટા આધાર પુરાવા બનાવી અઠવા લાઇન્સ વિસ્તારમાં રહે છે। તે બાતમીના આધારે એસઓજીના અધિકારી માણસોએ વોચ ગોઠવી આરોપી મોહમ્મદ આફરીદી ઉર્ફે પ્રેમ ઉર્ફે પ્રદીપ મૌર્ય વાજિદ અલી ઉંમર વર્ષ 28 રહે ઘર નંબર 303 ત્રીજો માળ શિવ હેરિટેજ ભાઈદાસ મહેતાની શેરી સગ્રામપુર અઠવા લાઇન સુરત શહેર મૂળ રહે વોર્ડ નંબર 12 સુજાપુર બરારી સુજાપુર સેમપુર ફેક્ટરી ગામ કછુઆ પોસ્ટ સુજાપુર થાના બરારી તાલુકો જિલ્લો કટિહાર બિહારવાળાને તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ડિટેઇન કરી તેઓની પાસેથી તેઓના નામના અલગ અલગ આધાર કાર્ડ નંગ 4 તથા પાન કાર્ડ નંગ 1 તથા મોબાઈલ ફોન નંગ 3 કિંમત ₹50,000 મળી કુલ્લે કિંમત ₹50,000ની મત્તાનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।